જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ ડૉક્ટર પંડ્યા આઈપીએસના જિલ્લા કક્ષાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી, જેમાં સાયબર ક્રિમિનલ દ્વારા ભારત દેશભરમાં અલગ અલગ એમપીઓથી જેવી કે કેક કોલ, ઓટીપીના માધ્યમ થકી લોભમણી જાહેરાતો, નોકરી ફ્રોડ, પેન્સિબલ જોબ ફ્રોડ, વિડીયો કોલ અને ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ ફ્રોડ, કસ્ટમર ફેર ફ્રોડ વગેરે દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય, તેથી તે બાબતે સાવચેતી રહેવા અને બેંકની કોઈ પણ અંગત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર નહીં કરવા માટેનું જિલ્લા પોલીસ વડા અધિક્ષક ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું. અને કોઈ પણ ભોગ બને તો 1930 ઉપર કોલ કરવામાં, સામેવાળાનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં પણ સામેવાળાની શક્યતા ઘણી રહેલી છે. માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્ર. અને અન્ય તમામ વ્યવહારોની અંદર આપણે સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ વધુ ને વધુ કરતા જઈએ છીએ. ઓનલાઈન પેમેન્ટ, ચૂકવણી, આ બધી વસ્તુઓ પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે. તો એની સાથે સાથે સાયબર ક્રાઇમની અંદર પણ મોટા પ્રમાણમાં વધારો થઈ રહેલો છે. આજે લોકોમાં સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતિ આવે એ માટે ડીજીપી સાહેબ તરફથી દરેક જિલ્લાઓમાં લોકોને એક મેસેજ પહોંચાડવા માટેની સૂચના થયેલ છે. તો છેલ્લા જાન્યુઆરી 2024થી મે 2024 સુધીમાં રાજ્યની અંદર જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 છે, એમના ઉપર 53,279 જેટલા કોલ આવેલા છે. અને એમાં અલગ અલગ 28 પ્રકારની એમોથી ચીટિંગ થયેલા છે. અને આ ચીટિંગમાં જે એમાઉન્ટ છે એનું 503.91 કરોડનું છે. મતલબ આ 5 મહિનાની અંદર 503 કરોડ રૂપિયા છે એમના લોકોનું સાથે ચીટિંગ થયેલું છે. સાથે સાથે સુરેન્દ્રનગરના લોકોની જો વાત કરીએ તો 974 લોકોએ 1930 હેલ્પલાઇન છે એનો ઉપયોગ કરીને પોતાની ફરિયાદ નોંધાવી છે છેલ્લા 5 મહિનામાં. અને એમના લગભગ 3 કરોડ અને 73 લાખ રૂપિયા સુરેન્દ્રનગરમાંથી ચીટિંગ થયેલું છે. પણ સાથે સાથે આપણને અગાઉ એવું હતું કે જે પૈસા જતા મેળવવા બહુ મુશ્કેલ થતા હતા. જ્યારથી સરકારશ્રી દ્વારા 1930 હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે અને ગોલ્ડન અવર્સની અંદર, એટલે કે ગુનો બન્યા તરત જ જો 1930 હેલ્પલાઇનની અંદર કમ્પ્લેન કરવામાં આવે તો એક ઓટોમેટિક પ્રોસેસથી મની ફ્રીઝ થવાની પ્રક્રિયા થઈ શકે છે. આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો 57.70 લાખની રકમ છે એ લોકોની જે તે બેંક એકાઉન્ટમાં ફ્રીઝ થઈ ગઈ છે. અને અત્યારે આ રકમ પાછી મળે એના માટેનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પ્રયત્ન કરી રહ્યું છે. આગામી 22 તારીખના રોજ એક લોક અદાલત છે, એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન 49 અરજી તૈયાર કરી ચૂક્યું છે. આ અરજીમાં જેના પૈસા પાછા મેળવવા માટે એણે 1 રૂપિયાનો ખર્ચ નથી કર્યો. એમણે માત્ર અમને જે માંગીએ એ ડોક્યુમેન્ટ્સ આપવાના છે. બાકી અરજી તૈયાર કરવાનું, કોર્ટમાં દાખલ કરવાનું, બધી જ પ્રક્રિયા છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન. પરંતુ આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવા અરજદારોને કોલ કરે છે તો અરજદારો અમને આ માહિતી સમયસર આપતા નથી અને પહોંચતા આવતા નથી. એટલે આવતા દિવસોમાં અમે એક અન્ય ઝુંબેશ શરૂ કરીએ છીએ કે પોલીસ સ્ટેશનથી એક ટીમ બનાવવાના છીએ. આ ટીમ છે એ જેના મની ફ્રીઝ થયેલા છે એમના ઘરે જશે અને એમની એપ્લિકેશન ત્યાં જ કરાવશે. તો 57 લાખ રૂપિયા જે ફ્રીઝ થયા છે એ લોકોને પરત મળી શકે. સાથે સાથે ડીજીપી સાહેબની સૂચના છે કે સાયબર ક્રાઇમ અટકાવવાનો સૌથી અગત્યનો રસ્તો છે એ સાયબર અવેરનેસ છે. આપણે જ્યારે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરીએ, આપણને કોઈ કોલ આવે, કોઈ લિંક આવે, તો જો આપણે જાગૃત થઈ અને જો એના ઉપર કાર્યવાહી કરશું તો આપણી સાથે આ ફ્રોડ થવાની શક્યતાઓ ઘટી જશે. અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચાલુ 2024ના વર્ષમાં લગભગ 115 જેટલા સાયબર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવેલા છે. અને આ કામગીરી પણ ચાલુ રહેશે અને વધુમાં વધુ લોકો 1930 હેલ્પલાઇનનો ઉપયોગ કરે
અને જે સિક્યુરિટીના જે ફીચર્સ છે એનો વધુમાં વધુ ઉપયોગ કરે, તેથી આપણે સાયબર ક્રાઇમથી બચી શકીએ.